કોઈ ધોકા કરતી કાળો કપડા કમાન્યો છે મારા તમારી અંદર એમ ખાય છે કે વેરીના ફીરો કોઈ મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું મને લાગે છે માગે આપણે જે ઢેલી એવા છોકરો ના કરો કે મારી રજા સિવાય અંદરનો વખત બહાર નહીં અને બહારનો વખત અંદર નહીં આવો મારો હુકમ છે તમે ધીમે ધીમે બોલો નથી મારા કાનના પડદા તૂટી ગયા બાપુ હું ખાધું છે બપોરે એ બાપુ તમે એટલે તીખા થઈ ગયા તમારું વાસણ આવે કઈક ખામો મને ખબર છે હું ગોતો મને ખબર હે હો કોના બારથી ન બોલ અંદર વિજય બાપુ આસમાં ભાડી કેમ દીધી ભાઈ આઈ નવું લેવલ ભણી શકી હું બાપુ ભૂખ બળ વળી ગઈ લાગે
બાપુ હું કીધું મને ભૂલાઈ ગયું બાપુ. અરે પ્રધાનજી મારી રજા સિવાય અંદરનો વ્યક્તિ વાર નહીં અને બહારનો વ્યક્તિ અંદર નહીં આવો મારો હુકમ છે. ધીમે ધીમે મારે સાંભળાય છે. હું પાછું બોલે જો બોલો તો. આપકો ભૂલાઈ ગયું કે અરે પ્રધાનજી અંદરનો વ્યક્તિ બહાર નહીં અને બહારનો વ્યક્તિ બહાર નહીં અને બહારનો વ્યક્તિ અંદર નહીં. મજા આવે છોકરો સેપાઈ દેજે તમે કેવા લાગ્યું બહુ બહુ હોય એવું લાગે તમને હે બોલો ને સોકી ફેરો કરવું તો કયું નગર છે ને કોણ રાજા રાસ કરે ઈ તો મને નથી ખબર પૂછતા હું નમણા નવા મોકળવા માણસ આજે કઈ નોકરી ન મળી જાય ગોઠવવું પડે તમે ક્યાંથી આવી તો કયો પોકરણ કરતી હા શું આવ્યા ફોડવાનું છે તમારે ખોટ નાખો એમ નહીં તો કોઈ કુંવર હોય તો ફોડવાનું છે. કુંવર હા છે એવું છે તમે પૂછતા હોય ને ભાઈ કોણ નગર છે ને કયું રાજા એવું કરશું મને એવું કરી પૂછતો બાપુ બોલો પ્રધાનજી બાપુ આટલું રાજ કહેવાય પિંગલ કરે નગરે અને રાજા પટિયાર રાજ કરે. પિંગલગઢ નગરી અને રાજા પટિયાર રાજ કરે. આવું તો બહુ ગઈ શું કેવું કયું નગર છે ને કોણ રાજા રાસ કરે પિંગલગઢ નગર છે અને રાજા છે પડિયાર કાંઈ વાંધો નહીં બાપુ વાત કરો ને કે દાદા મળવા માંગે કેનો કોઈ દાદો તું દાદો તમારા ઘર નો તારી પેઢી નહીં દાદા કેમ મારી પેઢી એની પેઢી નહીં દાદા કેમ પણ દાદા દાદા હું કામ છે બોલો બાપુ હારે હું વાત કરી લે તું ખાલી ક્યાં તો ખરી એક બાપુ એ વાત કરવાની છે મારે એનું કેમ તું ત્યાં જા ઈ ફાવે મારે એની વાત ન કરતો બાપુ બોલો પ્રધાનજી દાદા મળવા આવી ગયા છે અરે પ્રધાનજી એને પૂછો આજના સમય કે રૂખડિયા અને જો રૂખડિયા ભૂખડિયા હોય સબપીસી કાપે અને તેલ રવાના કરો. રાત રખડતા ફકડતા કેવો લે લાગો તો યાર યાર જીઓ બોલ દે જાઓ રાજના સહી તે રાજના નવું ફેશન નહીં પૈસા નહીં તે તો દાદા આમ ન આવતા કે ઈ આવતા પણ હવે જૂના કોપી અલગ હતી આ ટોપ ફરી જ જાય એ બંડી હોય તો બંડી કાઈ આ બંડિંગ જગ્યાએ આ તો આવી ગયું આ તો ઓકા લાગે ભુવાઈ ગયા ભેજો લઈ લેવા આ અમારે મડલું ન કરવાનું અમારે તું વાત તો કર અમારે ચીતું જ છે કે રડતું જ ન રાજના સહી રાતમાં કઈ તોય વાત આવીને બોલતો બોલતા એ જ રહેશે બાપુ બોલો પ્રધાનજી રાજના છે પણ ઈ તારા હુકા લેલા છો નવા નવા અરે પ્રધાનજી જો એ રાજના હોય તો આજે ખુશી આવવા દો. અરે ભુદેવના શરણોમાં રાજા પટિયારના નમન છે ભુદેવ. કલ્યાણ થાવ પટિયારના શરણોમાં પણ ભૂદેવના નમન છે પટિયાર અરે ભુદેવ આપ ક્યાંથી આવો છો અને પિંગલગઢ સુધી આવવાનું કારણ ભુદેવ. અરે મહારાજ આવું છું તો પોકરણગઢથી કોણ કે રાજા અજમલ તેમની દીકરી સગુણા આ 16 વર્ષના વાયે વિતરી છે
તેમના લીલુડા શ્રીફળ લઈને આપણને નગરી સુધી વધાર્યો છું. જો કોઈ પુત્ર હોય તો રાજ દરબારમાં બોલાવો માટે લીલુડા નાળિયેર ઝીલાવતો રહો. અરે ભુદેવ આપ ભાણતો નથી ભૂલ્યા ને મારે આને પોતાને ઘરના રાજા આજમલ ને 22 થી બોલા છે અરે એવું જ નહીં મને હે પ્રધાનજી બોલો બોલો. આ ભુદેવ આનો માને તો ઠીક છે નકર અને ધક્કા મારીને બહાર કાઢો હાલો ને હું બતાવી આવો. ઊભો રહે. આમ તો હવે આપણે આ બેઠક કરી નાખી. આવી આવે. બોલું બોલું દાવા ગઈ ઉનડે બાપુને હજી એક વાર ટ્રાય કર. હું જે બતાઈ કરું. ખુદેવ દાતા રહે એમ કે મળવાની રજા માંગે બાપ. અમારા બાપુ કપી ગયેલા હોય એટલે હું તો હવે ભાઈ પાસે થઈ જ નહીં. મારું કામ નહીં. પગાર ન દેતા પગાર તો નહીં ભાઈ કોઈ પગાર એટલે પગાર વધી નહીં મારી પાસે. બાકીના હું પૂરા ભરી દેતા. એવું તો હવે 500 રૂપિયા આપણ ખાલી તો પેલા વાત તો કરાય આમ દે લે જોઈએ. નામના નામો વાગે. વાત તો કરાય. ચાલે બાપુ બોલો પ્રધાનજી બાપુ દે એક કે એક વાત હતા માગો કેમ કે મને કઈ દીને કે પતાઈ નાખો ને તો ભુદેવ ને રાજી ખુશીથી આવવા દો આપણે જે છું સાવ જેવો હોય થાય છે છોકરા બાપુ પૂછો કે હોય અરે મહારાજ વેરની વસૂલાત ક્યારે વળે? કાં તો દીકરી દીધે વેર વળે અને કાં તો દીકરી લીધે વેર વળે. જો આપ આ લીલુડા નાળિયેર ની શિકારો તો રાજા અજમલ એમ માનશે કે પિંગલગઢના ભટિયારો હજી અમારીથી ડરે છે. બને જ નહીં. અરે નહીં ભુદેવ આપ એક રાજ બ્રાહ્મણનું સંતાન છો ને એટલા માટે આ રાજા પઢિયાર લાસાર છે જો આજ કોઈ રજપૂતનો દીકરો આવ્યો હોત તો મારી આ સિંહોરી દરબારથી એમના ધરતી મસ્તક જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાવી દે માટે ભુદેવ થોડીવાર આપ બિરાજમાન થાઓ હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવું. અરે પ્રધાનજી બાપુ બોલો. મારા કુંવર પ્રતાપને બોલાવો. બહુ સારું. આ રજા માં થઈ જાય બાપુ. અરે મન બોલાવે અરે પિતાશ્રીના શરણોમાં પુત્ર પ્રતાપના નમન છે. પિતાશ્રી શું આપણા ગામ અરે પુત્ર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું તો એટલું જ કારણ છે પોકરણથી ભુદેવ આવ્યા છે લીવડા શ્રીફળ લઈ એ શ્રીફળ તમારે ઝીલાવવાના છે. અરે નહીં પિતાશ્રી આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું કારણ
કે આપણે અને રાજા અજમલને 20 વર્ષના વેર ચાલે છે. એટલું જ નહીં પરંતુ 22 વર્ષના બોલા છે. માટે આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. અરે પુત્ર પ્રતાપ હા. લડતો મારે અને પકડાણી કરેલા રાજા અજમલને છે એમાં કોઈ સંતાનને ધ્યાન ન ધરવાનું હોય. પેલા દીકરી લઈશું અને પછી વેર લઈશું. માટે એ શ્રીફળ તમે સ્વીકારો. જેવી પિતાશ્રી તમારી આજ્ઞા. બાપુ સ્વીકારી લ્યો નકર અમે ધોળા થાય અમે ધોળા થાય પ્રધાનજી બોલો બાપુ એ બોલ્યો આમાં મારે બોલાય છે બસ આ કુંવર આમાં કહેતા હોય આ કુંવર બાપુ બાપુ બોલી દીજો લાગે તો રેડી બાપુ ના બાપુ કુંવર લાગે તો રેડી રેડી લાગે હાથી માંથી ઘોડો હા આમ હાથ વાંધો નહીં બાપુને વાત કરો તમતાર અમારે ગીત ગીત બાપુને વાત કરો પશ્ચિમ છે પૂદેવ પુત્ર શું કરું બાપુ બોલાઈ જાય છે અરે પ્રધાનજી જો ભૂદેવને આપણા પુત્ર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવને કહો કે સાથો સાથ લીવડા શ્રીફળ ઝીલાવતા જાય. હરકાઈ દો અને કટવું ન દો એ લીલુડા નાળિયો લીલો પ્રતાપ આય લીલુડા નાળિયો લીલો લીલુડા નાળિયેર ઝીલાઈ દીધા. હવે કઈ કામ ન હોય તો બાપુને વાત કરો. ગોરદેવ જવાની રજા માંગે. બહુ સારું પ્રતાપ બાપુ આપણે રાજમહેલમાં જાઓ પીટી પીટી છોડી નાખો કમાય હું આગળ આવું છું હાલો. મારી વાટે રહેજો મારે હવે છોડવાની પીઠી બાપુ બોલો પ્રધાનજી. ભૂદેવનું કઈ કામ છે કે અરે જો લીવડા શ્રીફળ ઝીલાવે કે હોય તો ભૂદેવને કહો સાથો સાથ લગ્નના મુહૂર્ત પણ જોતા જાય. બહુ સારું ભૂદેવ બોલો બોલો. લગ્નનું મુહૂર્ત પણ બહુ સારું એવું છે. બોલો ને સાહિત્ય મને વળી સોંપ લકીને બનાવે બધું ન થાય. બાપુ કઈ કહે નહીં. મને ખબર છે શું કરવાનું હોય લખવી પડશે. હું કઈ લખું કામ બધું આપણે ઘટે નહીં રોજ એ કેસર સાટી માર લખાવી કંકોત્રી પણ લખાઈ ગઈ. હવે હું જવાની રજા માંગુ. આવું છે
દક્ષિણ દક્ષિણ છોકરું ને જાત કરી દે બાપુને કેવો વખત કંકોત્રી લખાઈ ગયો ગો ભૂદેવ ની રજા માંગે લાવ બાપુ બોલો પ્રધાનજી અરે પ્રધાનજી ભુજોને કહેજો પડિયાર કુળ છે મોટું જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી રાખે અને ભુજાઓને સારી એવી દક્ષિણા આપે બહુ સારું દક્ષિણ આપ્યો બધું ન્યા છે. મૂકી દે